ગુજરાતમાં આવશે ફરી એકવાર મોટી ઘાત। ગુજરાતમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ પશ્ચિમી વિક્ષેપથી કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ થઈ શકે છે। 2 જાન્યુઆરી બાદ આ સિસ્ટમ હટતા જ રાજ્યમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાશે, જે શિયાળાની પ્રબળ ઠંડીનો અહેસાસ કરાવશે। ભારતીય રેલવેમાં નવા યુગનો પ્રારંભ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદાથી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ ટ્રેન હાવડાથી ગુવાહાટી વચ્ચે દોડશે, જેનાથી મુસાફરીના સમયમાં 2.5 કલાકનો ઘટાડો થશે। પીએમ મોદીએ ટ્રેનના ડ્રાઈવર અને બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો। આ ટ્રેન લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક અને ઝડપી બનાવશે, જે રેલવે આધુનિકીકરણની દિશામાં મોટું પગલું છે। રાજકોટ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। રાજકોટના આટકોટના કાનપર ગામે 4 ડિસેમ્બરે 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલા અત્યાચારના કેસમાં કોર્ટે કડક ચુકાદો સંભળાવ્યો છે। આરોપી રામસિંગ તેરસિંગ ડુડવાએ બાળકી પર દુષ્કર્મ આચરી તેને ગંભીર હાલતમાં છોડી દીધી હતી। રાજકોટ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે। આ કેસમાં માત્ર 39 દિવસમાં જ દીકરીના પરિવારને ન્યાય મળ્યો છે, જે ન્યાયતંત્રની ત્વરિત કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી। કેશોદ 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ। પવનની દિશા બદલાવાને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કેશોદમાં નોંધાયું હતું, જે 8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું। આ ઉપરાંત કંડલા એરપોર્ટ પર 8.5 ડિગ્રી, નલિયામાં 9 ડિગ્રી અને અમરેલીમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ડીસામાં 11 ડિગ્રી અને અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો। એક ઘૂસણખોરોને હાંકી કાઢીશું। પીએમ મોદીએ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર પર કડક પ્રહાર કરતા ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો। કહ્યું કે ઘૂસણખોરોના કારણે બંગાળમાં અનેક વિસ્તારોમાં માહોલ બગડ્યો છે। ભાજપ સરકાર આવશે તો એક ઘૂસણખોરને બહાર હાંકી કાઢીશું। મોદીએ ઉમેર્યું કે બંગાળનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ટીએમસી સરકાર હટશે। માલદાને તેમણે સંસ્કૃતિ અને પ્રાચીન સભ્યતાનું કેન્દ્ર ગણાવ્યું। ભારતની ટેરિફ નીતિથી અમેરિકન ખેડૂતો ચિંતિત। ભારતે અમેરિકી દાળકઠોળ પર 30% ટેરિફ ઝીંકતા અમેરિકન વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। યુએસ સેનેટરોના જૂથે પ્રમુખ ટ્રમ્પને પત્ર લખીને ભારત સાથેની આગામી ટ્રેડ ડીલમાં આ ટેક્સ હટાવવા દબાણ લાવવા માંગ કરી છે। ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ ઉપભોક્તા હોવાથી ઊંચા ટેરિફને કારણે અમેરિકી નિકાસકારોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો ઈચ્છે છે કે ટ્રમ્પ મોદી સાથે વાતચીત કરે। મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ પર પીએમ મોદીનું મોટું નિવેદન। મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીના પરિણામો પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોની પ્રશંસા કરી અને જીતનો શ્રેય એનડીએ કાર્યકરોને આપ્યો છે। મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધન બન્યું છે। પીએમ મોદીએ લખ્યું, થેન્ક યુ મહારાષ્ટ્ર। ગુજરાતમાં ભૂકંપના આંચકા। કચ્છમાં છેલ્લા 48 કલાકમાં ભૂકંપના 3 આંચકા અનુભવાતા ફફડાટ ફેલાયો છે। શનિવારે મધ્યરાત્રિએ 1:30 વાગ્યે ખાવડા પાસે 4ની તીવ્રતાનો શક્તિશાળી આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 11.5 કિમી ઊંડું હતું। આ અગાઉ ભચાઉ અને રાપરમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા કંપનથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। ડાંગ પોલીસના પ્રોજેક્ટ દેવીથી 70 મહિલાઓને નવજીવન મળ્યું। ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથા જેવા કુરિવાજોને કારણે અનેક મહિલાઓ માનસિક તથા શારીરિક અત્યાચારનો ભોગ બનતી હતી। શિક્ષણ અને આર્થિક અભાવે લોકો વૈજ્ઞાનિક સારવારને બદલે ભગત ભુવા પર વિશ્વાસ રાખતા હતા, જેના કારણે નિર્દોષ મહિલાઓને ડાકણ ઠેરવી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવતી હતી। કોઈ કામ બાકી હોય તો યાદી કરીને આપજો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં 156 કરોડના 23 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। જવાહર મેદાન ખાતે 2700 દિવ્યાંગોને સહાયક સાધનોનું વિતરણ કરી તેમને આત્મનિર્ભર બનાવવાની પહેલ કરી હતી। મુખ્યમંત્રીએ સ્થાનિક નેતાઓને બાકી કામોની યાદી આપવા જણાવી ગુણવત્તાયુક્ત કામગીરી પર ભાર મૂક્યો હતો। તેમણે પીએમ મોદીના નાણાકીય શિસ્ત અને શહેરી વિકાસના વિઝનને બિરદાવ્યું હતું।
ગોપાલ ઇટાલિયા પર ફરી જૂતાનો વરસાદ। જૂનાગઢના માળિયા હાટીનામાં આપની ખેડૂત સભા દરમિયાન સ્ટેજ પર ભાષણ આપી રહેલા ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેને કાર્યકરોએ તાત્કાલિક ઝડપી પોલીસને સોંપ્યો હતો। બીજી તરફ ભાજપના પૂર્વ પ્રમુખ બચુ સિસોદિયાએ ખેડૂતોને થતા અન્યાયના વિરોધમાં કેસરીયો છેડો ફાડી વિધિવત રીતે આપનો હાથ પકડ્યો છે। 20 જાન્યુઆરી 1926ના રોજ બનેલી આ ઘટનાઓએ રાજકીય ગરમાવો લાવી દીધો છે। આ એક ઐતિહાસિક સફળતા છે। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપ શિવસેના ગઠબંધનનો પ્રચંડ વિજય પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એનડીએની વિકાસ નીતિઓમાં દેશભરના લોકોનો વિશ્વાસ દર્શાવે છે। આ ઐતિહાસિક સફળતા રાજ્યમાં મહાયુતિ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ અને જન કલ્યાણકારી કાર્યોનું જાહેર સમર્થન છે। તેમણે લોકોનો આભાર વ્યક્ત કર્યો। મારુતિ સુઝુકીએ ગુજરાત પર ઉતાર્યો પસંદગીનો કળશ। મારુતિ સુઝુકી ગુજરાતના ખોરજમાં 35,000 કરોડના જંગી રોકાણ સાથે નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે। આ પ્લાન્ટની વાર્ષિક ક્ષમતા 10 લાખ વાહનો બનાવવાની હશે। આ પ્રોજેક્ટથી રાજ્યમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે। આ નવો પ્લાન્ટ સાણંદ અને બેચરાજી બાદ મારુતિનો ગુજરાતમાં ત્રીજો મોટો પ્રોજેક્ટ હશે। આ રોકાણથી ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે વધુ મજબૂત બનશે। બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકનું ઘર સળગાવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા સતત ચાલુ છે। સિલહટ જિલ્લાના બહાર ગામમાં હુમલાખોરોએ બિરેન્દ્ર કુમાર નામના શિક્ષકના ઘરને આગ લગાવી દીધી। સળગતા ઘરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। દિલ્હીના રાઇટ્સ એન્ડ રિસ્ક એનાલિસિસ ગ્રુપે જણાવ્યું છે કે છેલ્લા 45 દિવસમાં બાંગ્લાદેશમાં 15 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે। આ મહિનાની 22મી તારીખે ચૂંટણી પ્રચાર શરૂ થયા પછી આ હુમલાઓમાં વધારો થવાની ધારણા છે। દિલ્હી સહિત 4 રાજ્યો પર ખતરો। 26 જાન્યુઆરી પહેલા ઇન્ટેલિજન્સ એજન્સીઓએ મોટા આતંકી હુમલાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કર્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ખાલિસ્તાની અને બાંગ્લાદેશી આતંકી સંગઠનો દિલ્હી, હરિયાણા, યુપી અને રાજસ્થાનને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે। વિદેશમાં બેઠેલા કટ્ટરપંથી આકા આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે પંજાબના ગેંગસ્ટરો અને ક્રિમિનલ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે। દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન। પીએમ મોદીએ દેશને પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ આપી છે, જે ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે અને હાવડાથી ગુવાહાટી વચ્ચેનું 958 કિમીનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે। કુલ 1128 મુસાફર ક્ષમતા ધરાવતી ટ્રેનમાં 16 કોચ હશે। ભાડું થર્ડ એસી 2300, સેકન્ડ એસી 3000 અને ફર્સ્ટ એસી અંદાજે 3100 નક્કી કરાયું છે। મુસાફરીનો સમય લગભગ 2.5 કલાક ઘટશે। કાશીને બદનામ કરવાનું ષડયંત્ર। સીએમ યોગી આદિત્યનાથે વારાણસીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ ધામ અને કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। યોગીએ મણિકર્ણિકા ઘાટના વિવાદ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કાશીને બદનામ કરવા માટે તૂટેલી મૂર્તિઓ લાવીને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું કે ધામના નિર્માણ માટે કોઈ મંદિર તોડવામાં આવ્યું નથી, પરંતુ જર્જરિત મંદિરોનો પુનર્વિકાસ કરાયો છે। ભારતનું વિદેશી મુદ્રા ભંડાર વધ્યું। વૈશ્વિક અશાંતિ અને ટ્રમ્પની નીતિઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે। આરબીઆઈના તાજા આંકડા મુજબ 9 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $392 મિલિયન વધીને $187 અબજ પર પહોંચ્યું છે। અગાઉના સપ્તાહમાં તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। આ સાથે સોનાના ભંડારમાં પણ $1.568 અબજ નો ઉછાળો આવ્યો છે, જે હવે $112 અબજ થઈ ગયો છે। સંજય રાઉત નારદ મુનિ અને મંથરાનું મિશ્રણ છે। ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ શિવસેના નેતા સંજય રાઉતને નારદ મુનિ અને મંથરાનું મિશ્રણ ગણાવ્યા છે। મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપ અને શિંદે જૂથના ભવ્ય વિજય બાદ રાઉતે દાવો કર્યો હતો કે જો એકનાથ શિંદે જયચંદ ન બન્યા હોત તો ભાજપનો મેયર ક્યારેય ન બનત। આ નિવેદનના વળતા પ્રહારમાં દુબેએ રાઉતને કટાક્ષમાં પૌરાણિક પાત્રો સાથે સરખાવ્યા છે।